નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરામાં ઓડિશાની સંસ્કૃતિના રંગોથી ભરપૂર ઉત્કલ દિવસની ઉજવણી માટે તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ઉત્કલિકા ઓરિસ્સા સેવા ટ્રસ્ટ બરોડા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્કલ દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. 19 એપ્રિલ 2026ના રોજ સાંજે 7:30 વાગે અકોટા સ્થિત સર સયાજીરાવ નગરગૃહ ખાતે આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. છેલ્લા 45 વર્ષથી ટ્રસ્ટ વડોદરામાં ઓડિશા અને ગુજરાત વચ્ચેના સામાજિક અને સાંસ્કૃતિક સંબંધોને મજબૂત બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. આ કાર્યક્રમમાં વડોદરા શહેરના પોલીસ કમિશનર સહિત અનેક આગેવાનો અને પ્રતિષ્ઠિત મહેમાનો ઉપસ્થિત રહેશે. સાથે જ ગ્રાન્ડ ઓર્કેસ્ટ્રા અને સુરભી કલાવૃંદ દ્વારા સંગીત, નૃત્ય અને હાસ્ય નાટક જેવી પ્રસ્તુતિઓ કરવામાં આવશે, જેમાં ઓડિશા સંસ્કૃતિના વિવિધ રંગો જોવા મળશે. ઉત્કલ દિવસની આ ઉજવણી વડોદરામાં સંસ્કૃતિના સંગમને ઉજાગર કરશે અને ઓડિશા ગુજરાત વચ્ચેના બંધનને વધુ મજબૂત બનાવશે. उत्कलिका ओडिशा सेवा ट्रस्ट द्वारा आयोजित जलदान, अन्नदान, महापुण्यदान ये प्रोग्राम रखा गया है. आप देख सकते हैं उत्कलिका ओडिशा सेवा ट्रस्ट द्वारा आयोजित जलदान अन्नदान CSR एक्टिविटी के तरह आयोजित भाई उत्कलिका ओडिशा सेवा ट्रस्ट बड़ौदा द्वारा आयोजित जलदान अन्नदान महापुण्यदान प्रोग्राम चल रहा है. आप देख सकते हैं कितने संख्या में लोग छाछ ले रहे हैं. उसके साथ साथ खाना भी चल रहा है. अन्न प्रसाद का भी चल रहा है. આજે ઓડિશાના 9 વર્ષ છે. 9 વર્ષમાં અમને ભગવાનને અમે જગન્નાથજીને એક જ્યુસ તરીકે છે મિક્સ ફ્રૂટ અમે ધરાવીને અમારા વર્ષ શરૂઆત થઈ છે. શુભ પ્રસંગ આજથી આ વર્ષથી આ મહિનોથી શરૂ થાય છે. તો અમારા અહીંયા જે ઓડિશાના ટ્રસ્ટ છે અમે અહીંયા એક્સપોઝ કરવા માગે છે ઓડિશામાં શું સંસ્કૃતિ છે, કલ્ચર શું છે, આના કરતાં અમે સેવા શું સેવા કરીએ છીએ. તો આ એક પણ ઉદાહરણ છે. જેમ જલદાન और પછી અન્નદાન આમ કરીએ છીએ. 45 વર્ષની ટ્રસ્ટ છે, બહુ જૂનું ટ્રસ્ટ છે, બહુ સેવા કાર્યમાં રત છે બરોડાની અંદર. ખાલી બરોડા નહીં, અમદાવાદ બીજી બધી જગ્યામાં પણ અમે સ્પ્રેડ કરેલા છે. તો અમારા જે ફ્યુચર જે ભવિષ્યમાં જે અમારા પ્રોગ્રામ છે જગન્નાથજીની પ્રોજેક્ટ મોટી પ્રોજેક્ટ ધનોરા ગામમાં આવવાના છે. તો આની અંદર ખાલી જગન્નાથ મંદિર સિવાય બહુ ધર્મ કાર્યાલય જે આપણે ગેસ્ટ હાઉસ કહીએ કે માણસ આવશે, દર્શન કરશે, જગન્નાથ સંસ્કૃતિને અમે પ્રસાર કરીએ છીએ. અને અમે બધા સનાતન ધર્મની અને પ્રજા છે તો અમે બહુ માનીએ છીએ. એટલે સાથે સાથે અમે પ્રચાર કરવા માગે છે. ગુજરાત ખાલી બરોડા નથી, એટલે ગુજરાતની અંદર અમે પ્રચાર કરીને પણ ગુજરાતની બહાર પણ જઈને પ્રચાર કરીશું કે જગન્નાથજી શું છે, જગન્નાથજીનું મહત્ત્વ શું છે અને સંસ્કાર સંસ્કૃતિ શું છે. ધન્યવાદ.